સુરતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો છે। બે આરોપીને પકડી પાડતી સુરત પોલીસ। સચિન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં 7 જેટલા આરોપીઓએ ભેગા મળીને સહી સિક્કા અને જમીનના દસ્તાવેજ બનાવ્યા। ફરિયાદીને ઓછા વ્યાજ દરે લોન આપવાની લાલચ આપી હતી। લોન અપાવવાનું કહીને લોનના કાગળોમાં સહી કરાવવાના બહાને ફરિયાદીની ઉપરોક્ત જમીનોના સાઠાગાંઠ તેમજ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ તથા અન્ય ખોટા લખાણો કરી આપેલ હતી। ફરિયાદીના આખરે આ બાબતે માલુમ પડતા કલેક્ટરના દરવાજા ખખડાવ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ 420, 120B, 34 અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ની કલમ 3, 4 અને 5 મુજબનો એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલ છે। આ ગુનાના જે ફરિયાદી છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ। આમની ખંભાસલા ગામે 3 અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ 7 આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાવતો કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે। ફરિયાદીએ સૌપ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી। આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો, જે અનુસંધાને જ આ ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં ટોટલ 7 આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે। એક આરોપી નંબર 1 ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ, આરોપી નંબર 2 દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપભાઈ નાયક, આરોપી નંબર 3 અંકિત પરેશભાઈ શાહ, આરોપી નંબર 4 કૃષ્ણા હર્ષદભાઈ પારેખ, આરોપી નંબર 5 પૂનાભાઈ મેરાભાઈ ભરવાડ, આરોપી નંબર 6 વૈભવ અજીતકુમાર દેસાઈ, આરોપી નંબર 7 જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ 7 આરોપીના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો। આ 7 આરોપીઓની તપાસ દરમિયાન 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને 2 આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ। આ કૃષ્ણા હર્ષદભાઈ પારેખ છે એ મૂળ બારડોલીના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે। આના સિવાયના જે 5 આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી। ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।